આ તમે જે દ્રશ્યો જોયા તે રાજકોટથી સામે આવ્યા છે। થોડાક સમય અગાઉ ભાવનગરના બગદાણા ખાતે કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પર હુમલો થયો હતો। રાજકોટમાં જ હવે આવો વિવાદ થતા થતા રહી ગયો છે, કેમ કે રાજકોટ પોલીસ સમયસર એક્શનમાં આવી ગઈ હતી અને વિવાદ વધુ મોટો થતા હવે અટકી ગયો છે। આખી ઘટના એમ છે કે રાજકોટ શહેરના કુવાવડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 16મી ડિસેમ્બરના રોજ બેડી ચોકડી પાસે આવેલી દાળ પકવાનની દુકાન ખાતે હિસ્ટ્રી શીટર ભૂપત બાબુતર ઉર્ફે ભૂપત ભરવાડના ભત્રીજાઓ સહિતના વ્યક્તિઓ દ્વારા લોખંડના પાઇપ સહિતના હથિયારો વડે વિપુલ વડેચા નામના વેપારી કે જેઓ કોળી સમાજના છે તેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ પછી કોળી સમાજના આગેવાનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આ પછી ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી, ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા સહિત જે અન્ય આગેવાનો છે, કુંવરજી બાવળિયા જે છે, તેમને પણ ગાંધીનગર રજૂઆત કરવામાં આવી હતી। તો હવે ઘટનાના 20 દિવસ પછી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિસ્ટ્રી શીટર ભૂપત બાબુતર ઉર્ફે ભૂપત ભરવાડના ભત્રીજા દેવશી બાબુતર, શ્યામ બાબુતર તેમજ કિશન સરસિયા નામના વ્યક્તિઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને સાથે જ તેમને હવે ઘટના સ્થળે દોરડાથી બાંધીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરી પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ પોલીસ દ્વારા ગુનાના કામે લોખંડના પાઇપ તેમજ જે ફોર્ચ્યુનર કારનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને પણ હવે કબજે કરવામાં આવી છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર કે જે રાજકોટથી સામે આવ્યા છે। શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં 16/12ના રોજ એક મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી વિપુલભાઈ રાણાભાઈ વડેચા હતા। એમની એક રેકડી છે, ત્યાં બે અજાણ્યા માણસો એના પાસેથી દાળ પકવાન ખાવા માટે આવ્યા હતા અને જેમાં દાળ પકવાન બનવામાં થોડી વાર લાગતી હતી, તો એનાથી એ ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદી સાથે ગાળો બોલી એના સાથે માથાકૂટ શરૂ કરી હતી। પછી પાછળથી જે બે અજાણ્યા માણસો હતા એમને પોતાના સાથીદારોને બોલાવ્યા હતા અને 3 માણસો ફોર્ચ્યુનર કારમાં આવ્યા અને પછી લોખંડના પાઇપ વડે ફરિયાદીને માર્યો, જેનાથી એને હાથમાં ફ્રેક્ચર થયો અને ગાડી એ રીતે ચલાવતા હતા કે ફરિયાદી ઉપર ચડાવી દે અને એની મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો। તો આ બાબતે શરૂઆતમાં મારામારીનો ગુનો દાખલ થયો હતો, પછી પાછળથી જાનથી મારી નાખવાનો ઈરાદાથી કોઈ કૃત્ય કરવાનો કામ કર્યું હતું, એના માટે 109નો ઉમેરો કરવામાં આવ્યો હતો અને આજે 3 આરોપી એક બનાવમાં દેવશી કાબાભાઈ બાબુતર, શ્યામ સંજયભાઈ બાબુતર અને કિશન પ્રકાશભાઈ સરસિયા, આ 3 આરોપીઓને ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને લોખંડના પાઇપ જેનાથી મારામારી થઈ હતી એ કબજે કરવામાં આવેલ છે અને ફોર્ચ્યુનર ગાડી જેમાં આરોપી આવ્યા હતા એ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને સાથે રાખી બનાવની જગ્યાનો રિકન્સ્ટ્રક્શન પંચનામું અને સ્થળ પંચનામું કરવામાં આવેલ છે અને હાલ જે 2 આરોપી ફરાર છે એને પકડવા માટેની તજવીજ ચાલુ છે। એમાં એક આરોપી છે દેવશી કાબાભાઈ બાબુતર, એના વિરુદ્ધ રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં જ મની લેન્ડિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ થયો છે 2015માં।